દક્ષિણા અને ફળફળાદી અલગ અલગ મૂકો. ગોર બાપા થોડુંક ઊંચા અવાજે બોલો, અહીં ન સંભળાતું. થોડાક આગળ આવતા રહો, આગળ ઘણી જગ્યા હે. અલી ગોર બાપાને થોડી ગળામાં તકલીફ થઈ લાગે બિચારા. હા ભાઈ, મહારાજનું સ્પીકર આજ થોડુંક બગડી ગયું હે. આઈ ગયા બધા તો વાર્તા ચાલુ કરું. 12 મહિનાની પરબે મિનકી લેંગોન ટી શર્ટ જ પહેરીને આવી એને ચા શરમ હે. થોડોક બખારો ઓછો કરો તો મારો અવાજ સંભળાય ને. હાલો બધા ઝડપ કરો, પછી મારે એક પૂજામાં જવાનું હે. અલી અવાજ ના કરશો, અહીં વાર્તાય ન સંભળાતી. ઘડીક ભગવાનનું નામ લેવા દો. બોલો શીતળા માતાની જય. શ્રાવણ વદ સાતમના રોજ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નહાવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં, શીતળા માની વાત સાંભળવી. 2 વહુઓ હતી, એક દેરાણી બીજી જેઠાણી. રાંધણ છઠનો દાડો આવ્યો. દેરાણી રાંધવા બેઠી, રાંધતા રાંધતા થાકી ગઈ. બેનો વાતો ના કરશો. મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને ઝોકા આવ્યા. ચૂલો ટાઢો કરવાનું ભૂલી ગઈ. મધરાત થઈને શીતળામાં ફરવા નીકળ્યા. જેવા દેરાણીને ફળ્યા એવા અમોને પણ ફળજો. બોલો શીતળા માની જય. રાધે રાધે. હા યજમાન, બસ 10 મિનિટમાં પહોંચ્યો. એ ભલે ભલે. એ જી મંગલ ભવન